મિત્રો આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલની અંદર। આજે આપણે જોવાના છીએ સ્લીપવેલ કંપનીની સોફા ફોમની રેન્જ। આમ જોઈને તો સ્લીપવેલ કંપની એટલે કે સ્લીપવેલ છે ને એક બ્રાન્ડ છે, કંપનીનું નામ છે શીલા ફોમ લિમિટેડ। હવે શીલા ફોમની અલગ અલગ બ્રાન્ડના ફોમ આવતા હોય, કંપનીનું નામ શીલા ફોમ છે, શીલા ફોમની જે એક બ્રાન્ડ છે સ્લીપવેલ, પછી ફેધર ફોમ આવે, એમ અલગ અલગ બ્રાન્ડ નેમ છે। પણ સ્લીપવેલનું નામ એટલું ફેમસ છે ને કે આપને એમ જ લાગે કે સ્લીપવેલ કંપનીનું ફોમ છે। હવે મિત્રો આપણે જોશી કે સ્લીપવેલની અંદર જે ફોમની રેન્જ છે પ્લસ શીલા ફોમ કંપની કેટલી જાતના ફોમ બનાવે છે। ઓમ જોઈએ તો શીલા ફોમ કંપની છે ને માર્કેટની અંદર તમને જેટલા ફોમ દેખાય ને બધી ટાઈપના ફોમ બનાવે છે। ઇન્ડસ્ટ્રીયલ ફોમ આવતા હોય, ઓટોમોબાઈલ માટેના ફોમ આવતા હોય, હોસ્પિટલની નીડ માટેના ફોમ હોય, એટલે બધી ટાઈપના ફોમ બનાવે છે। પણ અત્યારે આપણે જે સોફા ફોમની રેન્જ જોવાના છીએ અથવા ફર્નિચર કુશનિંગ આને કહેવાય, તો આ છે સામાન્ય રીતના તમારા સોફાની અંદર યુઝ થાય। પછી સોફાની જે ચેર હોય, ફર્નિચર કુશનિંગ એટલે કે જ્યાં પણ કુશનિંગની જરૂર પડે ત્યાં આ ફોમ યુઝ થતું હોય છે। ગાડીઓના સીટ કવરમાં પણ આ ટાઈપના ફોમ યુઝ થતા હોય છે, પ્લસ ઘણીવાર ગાદલામાં પણ આ ટાઈપના ફોમ યુઝ કરે। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર આખા ફોમની બધી રેન્જ, એની કિંમત જોશી, વોરંટી શું છે એ પણ આપણે જોવાના છીએ। મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। તો મિત્રો આપણે શરૂઆત કરીએ સ્લીપવેલ કંપનીના HR ફોમથી। HR ફોમની અંદર સૌથી પહેલાં જોઈએ એડોર નિયો। સામાન્ય રીતના 3 HR ફોમ આવે છે સ્લીપવેલની અંદર। 3ની અંદર આ પહેલું છે એડોર નિયો, જો આપણે અહીંયા રાખેલું છે, મોટી સીટ રાખેલી છે, જો આ પ્રકારનું ફોમ છે। HR ફોમ છે ને થોડુંક જમ્પિંગ વાળું હોય, નોર્મલ PU ફોમની કમ્પેરિઝનમાં આ ટાઈપનું ફોમ હોય છે। આ જો એડોર નિયો, અને સ્લીપવેલનું તમે ફોમ લેતા હોય તો આ ટાઈપનો જો આ કોડ પણ આવશે સીટ ઉપર છાપેલો જ, લેઝરથી આખું પ્રિન્ટ કરેલું, અને એડોર નિયો HR લખેલું છે। જુઓ આની કિંમત જોઈને મિત્રો તો પર સ્ક્વેર ફૂટની કિંમત 283 રૂપિયાની MRP છે પર સ્ક્વેર ફીટની, 110 mm થિકનેસની અંદર। સામાન્ય રીતના સ્લીપવેલના જે ફોમ આવે છે ને એની અંદર તમને એમ કહે કે ભાઈ 4 ઇંચનું ફોમ છે એટલે સામાન્ય રીતના 100 mm થાય, પરંતુ સ્લીપવેલમાં 10 mm વધારે આવે, 110 mm આવે। એટલે આ હતું એડોર નિયો। હવે બીજું એની અંદર છે એમ્બ્રાન્સ નિયો। આ એમ્બ્રાન્સ નિયો છે, જો આ પ્રકારનું ફોમ હોય છે। આ HR છે, જમ્પિંગ માટે બેસ્ટ રહે। સામાન્ય રીતના જોઈએ તો એડોર નિયોની અંદર કંપની 5 વર્ષની વોરંટી આપે છે, એમ્બ્રાન્સ નિયોની અંદર 7 વર્ષની વોરંટી આપે છે। આની કિંમત જોઈએ પર સ્ક્વેર ફીટની તો 323 રૂપિયાની આસપાસ પર સ્ક્વેર ફૂટની MRP છે, 110 mm થિકનેસની અંદર। આ મિત્રો હું તમને અત્યારની કિંમત આપું છું, ભવિષ્યમાં ફોમ વસ્તુ એવી છે કે અપડાઉન થતા હોય છે આના રેટ, અને આમાં કંપની 7 વર્ષની વોરંટી આપે છે। તો મિત્રો તમે વિચારતા હોય કે સોફાની અંદર સ્લીપવેલ બ્રાન્ડનું ફોમ તમારે યુઝ કરવું છે તો આ વસ્તુ હું વધારે રેકમેન્ડ કરીશ, કારણ કે બહુ સારી વસ્તુ કંપનીએ બનાવેલી છે। 323 રૂપિયા સ્ક્વેર ફીટ આનો કોસ્ટ છે, પણ વસ્તુ બહુ સારી છે। વોરંટી ઉપર ના જતા, કારણ કે સ્લીપવેલ કંપની વોરંટી ઓલમોસ્ટ જોઈએ તો ઓછી આપે બીજાની કમ્પેરિઝનમાં, પણ ક્વોલિટી કંઈક એવું નહીં પડે, ક્વોલિટી બહુ સારી હોય છે। હવે આ હતું એમ્બ્રાન્સ નિયો, અને આ છે રોયલ્ટી નિયો। પ્રીમિયમ ફોમ છે આખું, જુઓ બાઉન્સ બેક વાળું ફોમ આવે, એટલે તમને પ્રીમિયમ HRમાં ઇન્ટરેસ્ટેડ હોય તમે કે ભાઈ આપણે પ્રીમિયમ વસ્તુ યુઝ કરવી છે, તો આ 404 રૂપિયા સ્ક્વેર ફૂટ આની કિંમત છે, 110 mm થિકનેસની અંદર। પરંતુ આમાં કંપની 10 વર્ષ વોરંટી આપે, પણ આ એકવાર તમે સોફામાં એડ કરશો પછી મને નથી લાગતું કે 20-25 વર્ષ સુધી તમારે જરૂર પડે। અને મિત્રો આ કોઈ જાહેરાતનો વિડીયો નથી, અહીંયા અમે તમને જેન્યુઅન રિવ્યૂ આપીએ છીએ, એટલે આ વસ્તુ છે ને બેસ્ટ છે। હવે તમને ક્વેશ્ચન થશે કે બંને HRમાંથી કયું HR હું યુઝ કરું? આમ તો જોઈએ તો 3 HR છે, તો તમારા ઘરની અંદર મિત્રો જો એવરેજ વેઇટવાળા લોકો જોઈએ ને તો 80થી વધારે વજનવાળા વ્યક્તિઓ હોય ઘરની અંદર સોફા યુઝ કરવા માટે, તો તમે રોયલ્ટી નિયો યુઝ કરો, આ વસ્તુ વધારે રેકમેન્ડ રહેશે। 80 કિલોથી ઓછા વજનવાળા વ્યક્તિ હોય તો તમે એમ્બ્રાન્સ નિયો યુઝ કરો, અથવા બજેટની અંદર HR ફોમની અંદર જવું છે તો પછી એડોર નિયો મેં તમને બતાવ્યું હતું એ યુઝ કરો। ત્રણેય વસ્તુ ક્વોલિટી છે, સારી વસ્તુ સ્લીપવેલે બનાવેલી છે। મિત્રો આ હતું સ્લીપવેલ કંપનીનું HR ફોમ। હવે HR ફોમની અંદર આ આપણે જોયા, હવે એની અંદર સોફ્ટ HR પણ આવે છે, એનું નામ છે સેન્સિસ નિયો, જો આ પ્રકારનું છે। આ પોચા ફોમ તરીકે તમે યુઝ કરી શકો। સામાન્ય રીતના ગાદલું બનાવતા હોય તો આ જે ફોમ છે એની ઉપર 2 ઇંચનું કમ્ફર્ટ લેયર તરીકે આ સોફ્ટ ફોમ યુઝ થાય। આખું 4 ઇંચનું સેન્સિસ નિયો તમે યુઝ કરીને સોફો કે કંઈ ના બનાવી શકો, વધારે પોચું થઈ જાય। તો આને કમ્ફર્ટ લેયર એટલે કે નીચે સપોર્ટ ગમે એ બીજા ફોમનો જોઈ, સોફાની અંદર યુઝ કરતા હોય તો આ ગમે એ ફોમ યુઝ કર્યા એની ઉપર આ તમે યુઝ કરી શકો। સામાન્ય રીતના માર્કેટની અંદર બ્લેક કલરના સુપર સોફ્ટ ફોમ આ રીતના તમને જોવા મળતા હોય,
પણ આની કમ્પેરિઝનની અંદર આ સેન્સિસ નિયો હું તમને વધારે રેકમેન્ડ કરીશ, કારણ કે બહુ સારી વસ્તુ સ્લીપવેલ બનાવેલી છે. આ ટૂંકમાં એમ કહેવાય ને કે સોફ્ટ HR કહી શકાય આને, સેન્સિસ નિયોને. આની કિંમત જોઈને તો 55 mm થિકનેસની અંદર, કારણ કે સ્લીપવેલમાં શું કે 2 ઇંચ કહીએ ને એટલે 5 mm વધારે આવે, તો 142 રૂપિયા પર સ્ક્વેર ફીટ આની કિંમત છે સેન્સિસ નિયોની. તો આ તમે તમારા ગાદલાના કમ્ફર્ટ લેયરમાં, ઉપરના લેયરમાં અથવા સોફાની અંદર ઉપરના લેયરમાં યુઝ કરી શકો. બહુ સારી વસ્તુ છે મિત્રો. આ હતી સ્લીપવેલ કંપનીની HR ફોમની આખી રેન્જ. હવે આપણે જોવાના છીએ સ્લીપવેલ કંપનીનું PU ફોમ. હવે PU ફોમની અંદર જુઓ આ પ્રકારનું ફોમ આવે છે, કુલ જેલ ફોમ આવે, એનું નામ છે પ્રીમો કુલ. હવે આ 32 ડેન્સિટીનું ફોમ છે. આની અંદર જો કુલ જેલના પાર્ટિકલ્સ એડ કરેલા હોય, તમને દેખાશે નજીકથી જોશો ને તો જ્યાં બ્લુ કલર જેવા દેખાય છે ને, અને કુલ જેલ પ્રીમો ફોમ કહે છે. હવે આની 32 ડેન્સિટી છે આમ જોઈ તો, પણ આ કુલ જેલના પાર્ટિકલ હોય એના કારણે થોડુંક ઠંડુ રહીએ એઝ કમ્પેર ટુ નોર્મલ ફોમ. હવે આ PU ફોમ છે એટલે જો આ પ્રકારનો ફીલ છે. આમાં જમ્પિંગ વધારે ના હોય. જો તમારે ઓછા જમ્પિંગવાળું ફોમ જોતું હોય, થોડુંક કડક ટાઈપનું અને જમ્પિંગ ઓછો આવે, તો આ ફોમ તમને રેકમેન્ડ કરીશ. હવે આની કિંમત જોઈને તો 110 mm થિકનેસની અંદર 308 રૂપિયા સ્ક્વેર ફૂટની કિંમત છે, 308 રૂપિયા. અને 7 વર્ષ આની અંદર સ્લીપવેલ કંપની વોરંટી આપે છે. તો તમારે થોડો કડક ફીલ યુઝ કરવો હોય તો આ પણ સારી વસ્તુ છે. ક્વોલિટીની અંદર વોરંટી ઉપર ના જતા આ વસ્તુ તો આની લાઈફ તો બહુ લોંગ લાઈફ જ છે. હવે એની જ અંદર પ્રીમો કુલ 40 ડેન્સિટી, આ 40 ડેન્સિટીનું ફોમ છે. જુઓ આની અંદર પણ તમને કુલ જેલના પાર્ટિકલ્સ એડ કરેલા દેખાશે. હવે આનો આપણે ફીલ જોઈને તો 32 ડેન્સિટીની કમ્પેરિઝનમાં મને થોડુંક જમ્પિંગવાળું લાગે છે, પણ સાથે કડક પણ છે. એટલે જો ઘરની અંદર વધારે વજનવાળા વ્યક્તિ હોય, જેમ HRમાં તમને HR ફોમની અંદર કીધું હતું, ઘરની અંદર વધારે વજનવાળા એટલે કે 90-100 કિલોનો વજનવાળા વ્યક્તિ હોય, થોડો કડક સોફો બનાવવો હોય, તો પ્રીમો કુલ 40 ડેન્સિટી હાઈલી રેકમેન્ડેડ રહેશે મિત્રો. આની અંદર કંપની 10 વર્ષની વોરંટી આપે છે. આની કિંમત જોઈએ તો 385 રૂપિયા પર સ્ક્વેર ફીટની આસપાસ કિંમત છે. 110 mm થિકનેસની અંદર 385 રૂપિયા. એટલે આ પણ ક્વોલિટી વાઇઝ સારું બનાવેલું છે. હવે આની અંદર એક વેલ્વેટ ફોમ આવશે જે તમે કમ્ફર્ટ લેયર તરીકે યુઝ કરી શકો. સ્લીપવેલ પ્રીમો વેલ્વેટ, જો આ પ્રકારનું ફોમ હોય છે. હવે આ છે ને પોચું હોય કમ્પેરેટિવલી. આ બધા જે ફોમ જોયા હતા, આને સુપર સોફ્ટ ફોમ જે માર્કેટમાં તમે જોતા હશો ને એ ટાઈપનું ફોમ છે. જુઓ પોચું ફોમ આવે, અને આને પણ તમે કમ્ફર્ટ લેયર તરીકે, કમ્ફર્ટ લેયર એટલે શું, માનો કે આ બેઝની અંદર આ જે ફોમ રાખેલું એને સપોર્ટ લેયર કહેવાય. એની ઉપર તમારે 1 ઇંચ 2 ઇંચ યુઝ કરવું હોય તો આ રીતના તમે યુઝ કરી શકો. ગાદલામાં અને સોફામાં અથવા ક્યાંય પણ ફર્નિચર કુશનિંગ તરીકે યુઝ કરતા હોય તો આને તમે અહીંયા યુઝ કરી શકો. અથવા ઘણીવાર આજકાલ જોઈએ ને તો સોફાની અંદર શું કરે લોકો, સુપર સોફ્ટને નીચે પણ રાખી દે, અને આ પ્લાય બેઝ સોફાની અંદર નીચે રાખે, એની ઉપર આ રાખે. એટલે શું થાય, જ્યારે તમે આની ઉપર વજન આપો ને ત્યારે જમ્પિંગ ઇફેક્ટ આપે, તમને થોડુંક સ્પ્રિંગી ઇફેક્ટ આપે. નીચેનું ફોમ છે ને એ પણ મોસ્ટ ઓફ જોઈ તો આ રીતના યુઝ થતું હોય છે. તો સુપર સોફ્ટ ફોમ છે આનું નામ છે સ્લીપવેલ પ્રીમો વેલ્વેટ. મિત્રો આ છે સ્લીપવેલ કંપનીનું મેમરી ફોમ, કુલ જેલ પાર્ટિકલવાળું મેમરી ફોમ છે. જુઓ આ પ્રકારનું, જો આની અંદર છે ને કુલ જેલના તમને પાર્ટિકલ્સ એડ કરેલા દેખાશે. મેમરી ફોમ હોય ને એની આની આ રીતના વજન દઈ દઈએ ને તો ધીરે ધીરે ઉપર આવે. બોડીનો શેપ લઈ લઈએ. આ 1 ઇંચનું છે, આની અંદર 2 ઇંચ પણ અવેલેબલ હોય છે. 2 ઇંચ એટલે 55 mm થિકનેસની અંદર. એની કિંમત જોઈને MRP તો 257 રૂપિયા પર સ્ક્વેર ફીટની આસપાસ આની MRP છે. તો આ કુલ જેલ મેમરી ફોમ છે. સામાન્ય રીતના સોફાની અંદર ઓછું યુઝ થાય, ગાદલાની અંદર કમ્ફર્ટ લેયર તરીકે, અગેન જે આપણે સોફ્ટ ફોમ તમને બતાવ્યા હતા કે ઉપરના લેયરમાં યુઝ થાય, તો આ મેમરી ફોમ છે કુલ જેલ, એ પણ ઉપરના લેયરમાં યુઝ થશે. ગાદલાની અંદર સોફામાં બને ત્યાં સુધી આ યુઝ ના કરાય, કારણ કે સોફાનું જે ઉપરનું ફેબ્રિક આવે એ જાડું ફેબ્રિક હોય, તો જાડું ફેબ્રિક આની ઉપર આવી જશે, પછી આનો એટલો બધો ફીલ મળશે નહીં. સિવાય કે તમે સાવ કોટન બેઝ સોફા બનાવતા હોય ફેબ્રિકના, તો પાતળા ફેબ્રિકના, તો વસ્તુ અલગ છે. બાકી સોફા માટે હું ઓછું રેકમેન્ડ કરીશ, ગાદલા માટે બેસ્ટ વસ્તુ છે. મિત્રો સ્લીપવેલ બ્રાન્ડની અંદર જેટલા ફોમ આવે છે ને એટલા ઓલમોસ્ટ આપણે ફોમ કવર કરી લીધા. હવે આપણે શીલા ફોમની ફેધર ફોમના ફોમ જોઈએ, ફેધર ફોમ બ્રાન્ડના. હવે એની અંદર જુઓ, આ સૌથી પહેલાં 28 ડેન્સિટીનું મિત્રો ફોમ છે ફેધર ફોમનું. જો આ પ્રકારનું ફોમ હોય છે, 28 ડેન્સિટી એટલે થોડુંક લો ડેન્સિટી ફોમ કહેવાય. પર સ્ક્વેર ફીટની આની કિંમત જોઈએ તો 171 રૂપિયાની આસપાસ છે આની કિંમત. હવે 28 ડેન્સિટી સામાન્ય રીતના તમારા બજેટની અંદર સોફો બનાવવો હોય અથવા ગાદલું બનાવવું હોય તો યુઝ કરાય. બાકી 28 હું ઓછું રેકમેન્ડ કરીશ. સામાન્ય રીતના હોસ્ટેલની અંદર જવું હોય, શોર્ટ ટાઈમ ગાદલું યુઝ કરવું છે તો આનું બનાવી શકાય. પછી એની જ અંદર ફેધર ફોમની અંદર આ છે 32 ડેન્સિટીનું ફોમ. જો
આ બહુ મસ્ત ફોમ છે, 32 ડેન્સિટી અને 192 રૂપિયા પર સ્ક્વેર ફૂટ આની MRP છે અને ક્વોલિટી સારી છે. આ ફેધર ફોમ 32 ડેન્સિટી PU ફોમની, તો આ તમે યુઝ કરી શકો. બજેટ સોફો બનાવવો હોય તો સારી વસ્તુ છે. 192 રૂપિયા પર સ્ક્વેર ફૂટ. આ જે તમને કિંમત આપું છું ને એ ઓલમોસ્ટ 95 mm થિકનેસની છે, 95 mm જાડા ફોમની પર સ્ક્વેર ફૂટની. અને આની અંદર જ 40 ડેન્સિટીનું ફેધર ફોમ પણ આવે છે. જુઓ આ પ્રકારનું છે, થોડુંક કડક થઈ જાય પહેલાં કરતાં, પણ ક્વોલિટી સરસ છે. 234 રૂપિયા પર સ્ક્વેર ફૂટ આની કિંમત છે, 95 mm જાડાઈની અંદર. તો ઘરની અંદર વધારે વજનવાળા વ્યક્તિ હોય તો તમે 40 ડેન્સિટી યુઝ કરો, વસ્તુ સારી છે. ફેધર ફોમની બજેટમાં બનશે. હવે આની અંદર ફેધર ફોમમાં 2 સોફ્ટ ફોમ આવે, અલગ અલગ છે. આ સુપર સોફ્ટ HD છે અને આ છે સુપર સોફ્ટ. આ રીતના આ વ્હાઇટ કલરમાં આવે છે અને આ બ્લેક કલરમાં છે. એટલે આ થોડુંક લો ડેન્સિટી છે અને આ એના કરતાં વધારે ડેન્સિટી. આમાં ડેન્સિટી લખાઈને નથી આવતી, તો 32 ડેન્સિટી જેવું લાગે છે એપ્રોક્સ જોતા. અને આવડું આ 28 કે 23 ડેન્સિટી જેવું એપ્રોક્સ લાગે છે. આમાં ફાઇનલ નહીં આઈડિયા આવે, પણ આની કિંમત જોઈ વ્હાઇટ કલરના 50 mm થિકનેસમાં તો 73 રૂપીસ, 73 રૂપિયાની આસપાસ પર સ્ક્વેર ફૂટની કિંમત છે. અને આની કિંમત 100 રૂપિયા પર સ્ક્વેર ફૂટ છે, સુપર સોફ્ટ HDની 2 ઇંચ થિકનેસની અંદર. તો મિત્રો આ હતી સ્લીપવેલ ફેધર ફોમની સોફા ફોમની રેન્જ. હવે એની અંદર જ ફેધર ફોમમાં 3 પ્રકારના બોન્ડેડ ફોમ આવે છે મિત્રો. હવે આ બોન્ડેડ ફોમ અલગ ટાઈપના છે. ઓલમોસ્ટ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ સ્લીપવેલે લોન્ચ કરેલા છે. સામાન્ય રીતના જો આને રિજિડ બોન્ડેડ કહેવાય. જો હાર્ડ આવે, કડક આવે, આ ટાઈપનું છે, ફૂલ કડક. ગાડલાના સપોર્ટ લેયરમાં યુઝ થાય રિજિડ બોન્ડેડ ફોમ. આ ઘણો ટાઈમથી યુઝ થતું આવે છે. જે ફોમનો સ્ક્રેપ હોય એને કટકા કરી અને હાઈ ડેન્સિટી કમ્પ્રેસ કરે અને આ ટાઈપનું ફોમ બનાવે. ગાદલાના સપોર્ટ લેયરમાં યુઝ થતું હોય છે. હવે આ હતું રિજિડ બોન્ડેડ ફોમ. બીજી ટાઈપનું જે બોન્ડેડ છે ને, આ મિત્રો જોવા જેવું ફોમ છે, અલગ છે. મેમરી ફોમ આવે ને, મેમરી ફોમ, આ આપણે હમણાં કુલ જેલ જોઈ હતી એ ટાઈપનું જે મેમરી આવે ને, એના ટુકડા કરી અને એને કમ્પ્રેસ કરીને બનાવે. એટલે જો પોચું હોય, જોઉં તમે આને વિસ્કો બોન્ડેડ કહે, આ ટાઈપનું આવે છે. આ જો આમ લચીલું આવે. સામાન્ય રીતના રિજિડ બોન્ડેડને તમે આ રીતના કરો તો બટકી જાય, વચ્ચે તૂટી જાય. એટલે આ છે વિસ્કો રીબોન્ડેડ ફોમ. અને ત્રીજું છે રેઝીબોન્ડ. આ HR ફોમ હોય ને એમાંથી સામાન્ય રીતના બનાવવામાં આવે. હવે કંપની ક્યાંય લખી નથી આપતી કે અમે HR ફોમમાંથી બનાવીએ છીએ, પરંતુ હું તમને એપ્રોક્સ જે મને આઈડિયા છે ને એ પ્રમાણે તમને કહું છું કે આ પોચું હોય. જો તમને પોચું લાગશે, દબાશે, જો છે થોડુંક જમ્પિંગવાળું હોય. એટલે 3 પ્રકારના બોન્ડેડ ફોમ સ્લીપવેલ ફેધર ફોમની અંદર આવે. એક કડક, એક પોચું અને એક થોડુંક જમ્પિંગવાળું. એટલે આ જોઈને તો સ્લીપવેલ કંપનીએ જ મારા ખ્યાલથી ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર આ વેરાયટીના બોન્ડેડ ફોમ લોન્ચ કર્યા છે, આટલી જાતના એમ. મિત્રો આ છે સ્લીપવેલ કંપનીની પ્રો સોફા રેન્જ. પ્રો સોફાની અંદર 2 ફોમ આવે છે, એક પ્રો સોફા અને પ્રો સોફા લેટેક્સ પ્લસ ફોમ. હવે જો પ્રો સોફા, આ જે સીટ દેખાય ને પ્રો સોફા, બંને HR ફોમ છે. આ ફોમ જોઈને તો ફીલ વાઇઝ મીડિયમ ક્વોલિટી લાગે છે, એવું બધું બહુ ખાસ નથી લાગતું. પરંતુ પ્રો સોફા જે લેટેક્સ પ્લસ ફોમ છે ને બેસ્ટ ફોમ છે. આની કિંમત જોઈને તો MRP છે. પ્રો સોફા 4 ઇંચની અંદર જોઈ તો 72x48ની સાઇઝ 3957ની છે. અને પ્રો સોફા લેટેક્સની જોઈ 4 ઇંચની અંદર સેમ સાઇઝની અંદર 11889 MRP છે. આ પ્રો સોફા છે અલગ અલગ સાઇઝમાં અવેલેબલ રહેતું હોય છે. 72x35ની સાઇઝ, 72x36, 72x47 પ્લસ કુશન પણ હોય. 18x18ના, 21x18ના, 22x21ના, પછી 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ, આ રીતના અલગ અલગ સાઇઝમાં પણ અવેલેબલ રહેતું હોય છે. પ્રો સોફાની અંદર પ્રો સોફા લેટેક્સ પ્લસ બેસ્ટ ફોમ છે. પ્રો સોફા ખાલી આવે એ મીડિયમ છે. હવે આપણે IG કેટેગરીનું ફોમ જોશી. એની હું તમને કિંમત નહીં આપું, કારણ કે એનો કિંમતમાં તો બહુ અપડાઉન થતા હોય છે, પણ તમને બતાવું કે તમને આઈડિયા આવે કે સિલા ફોમનું IG ફોમ કેવું આવે. હવે IGની અંદર સૌથી પહેલાં છે ને, હમણાં સ્લીપવેલે HR ફોમ લોન્ચ કર્યું છે. જુઓ, એક્ટી કમ્ફર્ટ નામ આપ્યું છે, કોઝી HR. જો આ પ્રકારનું આ જમ્પિંગવાળું ફોમ છે. જુઓ, આ પ્રમાણમાં સસ્તું હોય જે સ્લીપવેલના અને ફેધર ફોમના ફોમ જોઈએ ને એના કરતાં. આની અંદર અલગ અલગ છે. એક આ કોઝી હતું, બીજું પ્લસ છે. જો એક્ટી કમ્ફર્ટ HR કરીને છે. જો આ મસ્ત ફોમ છે. ટૂંકમાં બજેટની અંદર થતું હશે, આ રીતનું નામ ઉપર લખાઈને આવે, એક્ટી કમ્ફર્ટ HR અને પ્લસ ફોમ. આ ઓલમોસ્ટ 32-35 ડેન્સિટી જેવું લાગે છે, એટલે ફીલ સારો છે. એની અંદર જ આ પ્લેઝન્ટ કરીને એક ફોમ છે, એક્ટી કમ્ફર્ટ HR પ્લેઝન્ટ. આ પિંક શેડ ઉપર આખું બનાવેલું છે. આનો ફીલ સારો છે.
તો સાવ ઘણીવાર એવું થતું હોય કે સાવ લોકલ કંપનીના ફોમ લેવા, એના કરતાં એમ થાય કે ભાઈ બ્રાન્ડેડ લેવું. ઓમ શીલા ફોમનું કહેવાય, સ્લીપવેલનું ના કહેવાય, પણ વસ્તુ આ સારી બનાવેલી છે. HR ફોમની અંદર 3 રેન્જ હતી. હવે મિત્રો આનું એક સ્પ્લેશ કરીને ફોમ આવે આઈજીની અંદર. હવે સ્પ્લેશમાં જુઓ આખી આ રેન્જ છે, એની અંદર આ સોફ્ટ ફોમ છે, આ ટાઈપનું સ્પ્લેશ સોફ્ટ લખેલું છે. આ વ્હાઇટની અંદર છે, એની અંદર આ બ્લેક આવે સ્પ્લેશ HD સોફ્ટ, આ પ્રકારનું. હવે એની અંદર સ્પ્લેશમાં મેમરી પણ આવે છે. જો તમે નોર્મલ આની મેમરીનો ફીલ પણ બહુ સારો બનાવેલો છે. હવે મેમરી કેવું હોય ને, જો આપણે રાખીને આમાં તમને બતાવું એટલે સાવ લો રિસ્પોન્સ છે. જોજો, જો આની ઉપર આપણે વજન દીધો, હવે ધીરે ધીરે ઉપર આવશે. જો સાવ ધીરે ધીરે આવે આરામથી. એટલે આ લો રિસ્પોન્સ ફોમ હોય છે. આ સ્પ્લેશનું જ છે, શીલા ફોમનું. એટલે બહુ જો લો રિસ્પોન્સ, આને દબવી દે એટલે ગારા જેવું હોય ટૂંકમાં. લોટ બાંધતા હોય ને કેવું થઈ જાય એ ટાઈપનું. સ્પ્લેશ વિસ્કો ફોમ આ રીતનું લખાઈને આવે. હવે એમાં ને એમાં 28 ડેન્સિટીનું આ સ્પ્લેશ છે, આ ટાઈપનું છે. 28 ડેન્સિટી છે પણ વસ્તુ સારી છે, બાઉન્સી છે. હવે એમાં ને એમાં સ્પ્લેશની અંદર આ છે 32 ડેન્સિટી, આ સારું છે. સ્પ્લેશ રેન્જ હું તમને રેકમેન્ડ કરીશ મિત્રો, જો તમારે બજેટ સોફા કે બજેટમાં પેલું બનાવવું હોય ને તો 40 ડેન્સિટી સારું છે. અને આની કિંમત છે ને પ્રમાણમાં ઘણી ઓછી હશે, જે સ્લીપવેલના બીજા આપણે ફોમ જોયા આ પ્રીમો ને HR ને એની કમ્પેરિઝનમાં. મિત્રો આ છે 50 ડેન્સિટી સ્પ્લેશ. જો આ પ્રકારનું ફોમ છે, આમાં પણ જમ્પિંગ દેખાય છે અને થોડુંક વજનવાળું છે. 50 ડેન્સિટી છે એટલે જો ઘરની અંદર વજન વધારે હોય વ્યક્તિઓનો અને બજેટની અંદર બનાવવા હોય સોફા, તો આ વસ્તુ હું તમને રેકમેન્ડ કરીશ. એટલે શીલા ફોમની જે સ્પ્લેશ ફોમની રેન્જ છે ને એ સારી વસ્તુ બનાવી છે કંપનીએ. હવે એની અંદર હજી એનાથી નહીં સસ્તું જોઈ તો મેજિક ને ક્લાસિક ને એ ટાઈપના ફોમ આવે. જો અહીંયા આપણે રાખેલું છે, આ ક્લાસિક 28 ડેન્સિટીનું ફોમ છે. આ સાવ ટૂંકમાં લો બજેટ જવું હોય ને તો જ ચાલે. આ છે ક્લાસિક 32 ડેન્સિટી. જો આ પ્રકારનું ફોમ છે. હા, એટલું બધું ક્વોલિટી નથી જે આ ક્લાસિક રેન્જ તમને દેખાય છે ને, પણ સામે સસ્તું હશે. આ 40 ડેન્સિટીનું ફોમ છે ક્લાસિકમાં, અને એમાં ને એમાં આ 50 ડેન્સિટીનું ક્લાસિક ફોમ છે. 50 ડેન્સિટીનું થોડુંક સારું લાગે છે, બાકી પણ સામે સસ્તું હોય. આ ક્લાસિક અને મેજિક ને આ જે રેન્જ આવે છે એ સસ્તી રેન્જ હોય છે. સાવ બજેટની અંદર જવું હોય અથવા શોર્ટ ટર્મ યુઝ કરવાનું હોય તો તમે આ યુઝ કરી શકો. મિત્રો આ વિડીયોની અંદર શીલા ફોમ લિમિટેડ જેટલા પણ ફોમ બનાવે છે ને ફર્નિચર કુશનિંગના અલગ અલગ બ્રાન્ડની અંદર, જેમ કે સ્લીપવેલ છે, ફેધર ફોમ છે, સ્પ્લેશ છે, ક્લાસિક છે, મેજિક છે, આ બધા ફોમ આપણે મિત્રો કવર કરેલા છે પ્રો સોફા સહિત. આમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમને પૂછી શકો છો, અમે તમને એનો પ્રોપર આન્સર આપશી. આ કોઈ જાહેરાતનો વિડીયો નથી. અહીંયા તમને સાચા રિવ્યૂ, ફોમ હોય કે ગાદલું હોય, સાચા રિવ્યૂ જ મળવાના છે.